ભાઈ સુરતવાળાના હાથમાંથી છે ને ચીઝની છીણવાનું લઈ લો પ્લીઝ. જે એક તો સુરતવાળાએ છે ને હવે વસ્તુઓ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર મૂકવાનું બંધ કરવું જોઈએ. આ અમારી રિક્વેસ્ટ છે. હમણાં થોડા દિવસ પહેલા એમને શું બનાવ્યું ખબર છે? આમરસ ઢોસા. સવારમાં ઉઠો, પહેલી જ રીલ આવી, પેલા ઢોસાનો બેટર નાખ્યો, પછી એના ઉપર કેરીનો રસ નાખ્યો, અને હું ગબા જેવો કે અહીંયા સ્ક્રોલ ના કર્યો. મારા મગજમાં ક્યુરિયોસિટી કે જોઈને તો જોઈએ આ હજી કેટલું ખરાબ કરે છે. એને એના ઉપર ચીઝ છીણ્યું. ચીઝ, મેં કીધું પ્લીઝ આને કોઈ લઈ લો પ્લીઝ. આ 3 વસ્તુ બનાવી, મેં કીધું હજી આનાથી કેટલું ખરાબ કરશે. એના ઉપર એને ધાણા નાખી દીધા. ધાણા. મેં કીધું હવે આ ડીશ કન્ફ્યુઝ છે. ના આ શાક છે, ના ડેઝર્ટ છે, ના નાસ્તો છે. ત્યાં બેઠો કેરીનો રસ કર્યો છે કે ભેંચો ગરમ લાગી રહ્યું છે મને. આ બનવા માટે તો હું પેદા નતો થયો. મને ડેઝર્ટમાં નાખો પ્લીઝ. ગરમ તવા પર મારી ગાંઠ પડી રહી છે પ્લીઝ ના કરો મારી જોડે આ અત્યાચાર. પાછો પલટતા શું કે ખબર છે? હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? મેં કીધું પોલીસને બોલાવશું. તાબડતોડ પોલીસને બોલાવશું. અને પાછા અમુક લોકો જેમ કે તમારા જેવા લોકો ઘણા બધા સુરતમાં હશે જેમને અગેન્સ્ટમાં હશે કે ભાઈ આ શું ખરાબ કરી રહ્યો છે. બાકી બીજી ટાઈપની એ જનતા છે. આને વિડીયો બનાવીને નાખ્યો, કોમેન્ટમાં લખ્યો લોકેશન. એને જેવું લોકેશન નાખ્યું મેં તરત જ પોલીસને ટેગ કરી દીધી. મેં કીધું સુરત પોલીસ આની લારી હટાવો આરામખોરને. આની લારી કાલે અહીંયા ના રહેવી જોઈએ. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. આ જેને મળે એને મોક્ષ મળી જાય. આ આપણી કહેવત છે. હવે કહેવત અપડેટ થઈ ગઈ છે કે સુરતનું જમણ અને સુરતનું મરણ. કારણ કે કાશી સુધી તો પહોંચી જ નહીં શકો. આ ખાધા પછી જે તંગડી છૂટવાની છે. થોડા ટાઈમ પહેલા મેં ગર્લફ્રેન્ડ બનાવી, સોબોની ગર્લફ્રેન્ડ બનાવી. યસ સોબોની ગર્લફ્રેન્ડ બનાવી, સાઉથ બોપલ. આ કે અરે યાર કેટલી ડિસઅપોઇન્ટ થઈ છે આ માણસ કે કમસે કમ સાઉથ બોરીવલી બોલી છે. થોડી હાઈફાઈ છે. એક તો પ્રોબ્લેમ શું હોય, જ્યારે તમે હાઈફાઈ છોકરીને ડેટ કરતા હોય ને ત્યારે તમને અમુક વસ્તુ એવી ખબર પડે જે તમે કોઈ દિવસ જીવનમાં જોઈ ના હોય. અમુક વસ્તુઓ તમને રિયલાઇઝ થાય. કારણ કે હું આમની જેમ 15 વર્ષ હોસ્ટેલમાં રહ્યો હતો, તો અમને પહેલા માણસ બનાવવા પડે. ઘરમાં રહેતા લોકોને માણસ બનાવવા પડે. ઘરમાં જેને ના સંભળાવ્યું કહી દઉં, એમને કીધું ઘરમાં રહેતા લોકોને માણસ બનાવવા પડે છે. અમાર વાળો ઘરમાં રહીને આદિમાનવ જેવો છે. સવારે ઉઠે ત્યારે આમ કરે. તમે સાઇન લેંગ્વેજમાં વાત કરો. એ છોકરી જોડે ડેટ કરતા ટાઈમે મને ખબર પડી કે આ સૂતા પહેલા 1 કલાક રેડી થાય છે. સૂતા સ્કિન કેર સૂતા પહેલા રેડી થાય છે. તને ખબર છે તું રેડી થાય છે? તારી સ્કિન જોઈને તો લાગે તું રેડી થાય. યાર સૂતા પહેલા 1 કલાક રેડી થાય છે. મેં કીધું એની માને આટલું તો છોકરા પોતાના લગ્નમાં રેડી નહીં થતા. તું સૂતા પહેલા એક કપિલ નવું માર્કેટમાં આવ્યું હલુલુ એસિડ એ જે હોય સેલિસુલી એસિડ. પેલો બચારો તો ક્વેશ્ચન માર્ક સાથે બેઠો છે. ખબર છે તમને સેલિસુલી એસિડ શું હોય? નવું મેજિક છે. આ છોકરીઓ લગાવે ને પછી એમ કે લા 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 લા. એક તો આરે લોકો જે લગાવે ને લગાવ્યા પછી એમનું રિએક્શન બહુ ગજબ હોય. એક દિવસ પેલો ભૂત જેવો માસ્ક પહેરીને બેઠી હતી અને પછી જો માસ્ક કઢાવ્યું મને કે બેબી કેન યુ સી માય સ્કિન ઇઝ સો હાઇડ્રેટેડ. મને કે મારા બધા છિદ્રો ખુલી ગયા છે. મેં કીધું છિદ્રો મેં કીધું માન્યું મને અંગ્રેજી એટલું નથી આવડતું, પણ પોર્સની જગ્યાએ છિદ્રો બોલવાની જરૂરત નથી. છિદ્રો ઘણા બધા પ્રકારના હોય. મારા બધા છિદ્રો ખુલી ગયા છે બેબી. બધા છિદ્રો ખુલી ગયા છે. હું છે ને એક દિવસ ફેસ વોશથી મોઢું ધોતો હતો. હવે હું તમને કહું, મરદ લોકો ફેસ વોશથી મોઢું નથી ધોતા. અમે મોઢું ઉટકીએ છીએ. અમારી મોઢું ધોવાની અને વાસણ ધોવાની બે ટેકનિક સેમ છે.
અમે મોઢાને ટોર્ચર કરીએ છીએ કે અને પાણીનો ફુવારો ચાલુ થાય, ફૂલ ફુવારો ચાલુ છે. હું ધોઈને આવ્યો, મને કે રાઘવ હાઉ આર યુ ફીલિંગ બેબી? મેં કીધું ઠંડુ ઠંડુ. મને કે યાર તું સારું રિએક્શન આપતો જ નથી યાર. મેં કીધું કઈ રીતે આપું? મારા ફેસ વોશમાં ચારકોલ છે, કોલસો ઘસી રહ્યા છીએ અમે લોકો. ઇફ ધેટ વોઝ નોટ ઇનફ, અમને આ કોલસો સળગાઈ નાખ્યો કે આ લો એક્ટિવ ચારકોલ. નથી થઈ, આપણે નથી કરી શકતા યાર. બીજી વસ્તુ, છોકરીઓને હું એક વસ્તુ કહું તમને, મરદ લોકોનું લોજિક કેટલું ખબર છે? ફેસ વોશ કોઈ બી ચૂઝ કરવામાં અમારું એક જ લોજિક હોય, બે હાથની વચ્ચે રાખ્યું, મસળ્યું, ઘોઘ બન્યા, વાવ. ફીણ વળવા બહુ જરૂરી છે. મારી ગર્લફ્રેન્ડે મને છે ને ગિફ્ટ આપી હતું સલ્ફેટ ફી શેમ્પુ. એમાં ફીણ ના વળે. મને બાથરૂમમાં જઈને ખબર પડી. એને મને 500 ગ્રામ આપી દઉં, મેં પહેલા દિવસ 300 ગ્રામ વાપરી લીધું. હું અંદરથી લગાડ્યો કે 500 આગળ ના નીકળતો કેમ નહીં? મને એમ કે મારામાં જ કંઈક ખામી છે એટલે કદાચ નહીં ચાલી રહ્યું હોય. હું દુકાનવાળા જોડે ગયો, મેં કીધું ભાઈ આમાં ફીણ નહીં વળી રહ્યા યાર. મને કે સાહેબ તમે આ રહેવા દો, તમે સર્ફ એક્સેલ લઈ જાઓ. ડાયરેક્ટ છે ને, ડાયરેક્ટ તમે માથા પર રેડજો, કપડા સાથે વોશિંગ મશીનમાં બેસો, સાથે ધોવાઈ જશો તમે.